રામ રામ ને જય દ્વારકાધીશ. કેશોદ તાલુકાના કરણી ગામે ખેડૂતની મુલાકાતે મહોદય તુવેર વાવેલ છે. અને ખેડૂત મિત્રો ખાસિયત એ છે કે આપણે જે ચોમાસું પાક હોય ને મગફળી એ કાઢીને વાવેતર કરેલ છે અને ફ્લાવરિંગ પણ સારું છે. અને ઘણા ખેડૂતનો પાણીનો પ્રશ્ન, પાણી ઓછું હોય તો પણ આનું વાવેતર કરી શકીએ. હવે આપણે ખેડૂત સાથે વાત કરી. આમાં કી મગફળી હતી? જીવીસ. તો આ જીવીસ મગફળી કાઢી અને તમે તુવેરનું વાવેતર કર્યું, બરોબર છે. તો આ આઈડિયો કેમ આવ્યો હતો કે તમને કે આપણે આ તુવેર વાવી તો શિયાળામાં શિયાળુ પાક છે વાવેતર કરી તો ઉત્પાદન સારું મળે? એનું કારણ છે કે આમાં મગફળી છે ને પેલા વાવેલી હતી, જે આપણે પેલો વરસાદ થયો ને ત્યારની, બરોબર છે, વહેલી નીકળી ગઈ. પછી એમાં શું છે, બીજી વસ્તુ કોઈ થાય નહીં, એટલે આમાં અડદ અને તુવેર બે વાવ્યા હતા, વહેલી પાકતી જતા. વસમાં અડદ ને બે અડદ પાકી ગયા, એટલે આશરે 190 દિવસ જેવું થવાનું. અડદ વહેલા પાકી ગયા, 70 દિવસે અડદ પાકી ગયા હતા. મિત્રો વૈશમાં આંતર પાક તરીકે અડદનું પણ વાવેતર કર્યું હતું. અડદનું કેટલું ઉત્પાદન થયું છે? અડદનું 10 મણ જેવું થયું. તો મતલબ કે ડબલ પ્રોફિટ. જ્યારે તુવેર મોટી થઈ એટલે અડદ પાકી ગયા અને તુવેરને ખાલું જડી ગયું. ને અટાણે ખેડૂત મિત્રો મેથીનું વાવેતર કરેલ છે. આ કેટલા દિવસે પાકે આ તુવેર? 110 થી 20 દિવસ. તો મતલબ કે કોઈ ખેડૂત મિત્રને જો ઓછું પાણીનો પ્રશ્ન હોય તો ચોમાસુ પાક તરીકે પણ લઈ શકે. અને ખેડૂત મિત્રો તુવેર છે મહોદયની રેણુકા, અને ફ્લાવરિંગ પણ સારું છે, તમે જોઈ શકો. સિંગ પણ સારી છે. અને અત્યારે તો એક પ્રશ્ન મોટો ઉભો થયો હતો વણના વરમાં કે માવઠું થયું એટલે ફ્લાવરિંગ જાજુ ફરી ગયું. અત્યારે હાલમાં ફરજ છે, પણ આમાં એ પ્રશ્ન આવેલ નથી. હાઈ ક્લાસ બિયારણ છે. અને તમે પાયામાં ખાતર કયું નાખ્યું હતું? 20-76. અચ્છા, બરોબર છે. અને પછી આમ દવાના કેટલાક ડોઝ માર્યા હતા? 4. બરોબર. આમ કોઈ સુકારાનો કેવો કોઈ પ્રશ્ન આવ્યો તો? કારણ કે કોઈ વસ્તુ નહીં. ઓણ મોટો પ્રશ્ન રહ્યો સુકારાનો, ફ્લાવરિંગનો, પણ આમાં મને દેખાતું નથી કાંઈ. ફ્લાવરિંગ ખર્યું હતું પણ ઓછું ખર્યું હતું, ઓલી તુવેર જેટલું નહીં. બરોબર. તો એમ ગણી શકાય ખેડૂત મિત્રો કે સક્ષમ છે બધી રીતે. જે આ હવામાન વારંવાર હવે બદલતું હોય, હવામાનમાં જાજો ફેર પડી જાય. ઘણા પાક એવા હોય કે સક્ષમ હોય. અત્યારે સક્ષમ છે. તો મિત્રો આ તુવેર હકીકત વાવ્યા જેવી છે. કારણ કે ચોમાસુ પાક વાવ્યા પછી પણ આનું વાવેતર કરી શકીને ઉત્પાદન બહુ સારું છે. મોટો પ્લોટ છે, તમે જોઈ શકો. અને આના વિશે તમારે કોઈ પણ જાણકારી જોતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો, કોમેન્ટ કરજો, અથવા મેં સંપૂર્ણ માર્ગદર્શન આપીશ. અને આ દવા, ખાતર, બિયારણ, કિંમત સહિત હું માર્ગદર્શન આપતો હોય તો અત્યાર સુધી મારા સાથે જોડાણા ન હોય તો મારી આઈડીને ફોલો કરજો. મળશું પાછા અલગ જ વિષયમાં. તાલગી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.